બાપા સીતારામ મિત્રો, આજે અમારી વાડીએ વાચીકીની ભાજી બનાવવાની છે. એ અમારો વિડીયો એન્ડ સુધી જોજો તમે. તમને મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને ફોલો તો કરજો જ તે. તમારો સાથ, તમારો સહકાર એ જ અમારી સફળતા. આપ સૌનું અમારી વાડીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. બાપા સીતારામ. જુઓ મિત્રો, આ છે વાયસીકી. વાયસીકીની ભાજી આપણે ઉતારવાની છે. આજનું ભાજી બનાવવાની છે. આજના બ્લોક આ વાયસીકી છે, ઉતારીએ. જો મિત્રો, વાયસીકીની ભાજી જો. આ વાયસીકીની ભાજી કહેવાય. વર્ષમાં એક જ વાર આવે. હા, એક જ વાર વર્ષની અંદર આવે. જેને ખાધી હોય એ જરાક કોમેન્ટ કરજો. ન ખાધી હોય તો પણ કરજો. આ વાયસીકીની ભાજી કહેવાય. આવી ભાજી તમે કોઈ દી ખાધી હોય તો કહેજો મને. આ ચોમાસામાં જ આવે, પછી ન ક્યારે આવે. આ જો અત્યારે ઉતારીએ છીએ. ચોમાસામાં એક જ વાર આવે વાયસીકી, પછી ન આવે. સબ્જીમાં મોંઘી હોય તો વાયસીકી. સબ્જીમાં મોંઘી હોય તો વાયસીકીની ભાજી જો કેવી સરસ છે. કાંટા તો ખાવા પડે. બોડીના ઝાડા બહુ છે. વાયસીકી કાંટામાં અંબાતી ને બરાબર. જેને ખાતી હોય એને જરાક કોમેન્ટ હોય, નાની એવી કોમેન્ટ કરી નાખજો. મસ્ત છે ભાજી. જો મિત્રો, એટલી વાયસીકી ભાજી ઉતારી. હા, ઘણી થીલા છે એવું લાગે. આજે એની સબ્જી બનાવવાની છે ભાજીની. હાલો મિત્રો, હવે સાફ કરી નાખીએ આપણે વાયસીકી. આ વાયસીકી કહેવાય. જો સાફ કરવી પડે મસ્તીની. આ પાન બધા કાઢવા આપણે. વાયસીકી છે. એકવાર તમે ખાઓ તમને મજા આવે. વર્ષની અંદર એક જ વાર થાય આ વાયસીકી. જે આવી જાય પછી મહિનો પછી વાયસીકી આવે. ત્યાં લગન ન આવે. સરસ છે, સરસ મજાની વાયસીકી છે. આજે વાયસીકીની ભાજી બનાવવાની છે. સબ્જી ગુજરાતીમાં કહે તો ભાજી. જો કેવી છે, મસ્ત મસ્ત મજાની વાયસીકી છે. અને ચાપ કરવી પડે. આ પાન જો, આ પાન આવે એમાં આપણે ખૂટવી પડે. વર્ષમાં એક જ વાર થાય વાયસીકી. વર્ષની અંદર એક જ વાર આવે. વરસાદ આવે પછી મહિને દોઢ મહિને વાયસીકી થાય. ચાલે કે ન આવે. ઘણા લોકોએ તો ખાધી નહીં હોય વાયસીકી. હા, અને સાફ કરવી પડે. આ પાન કોટી મસ્ત મજાની કરવી પડે. જો અને સાફ કરી નાખીએ બરાબર. પછી પાણીમાં સાફ કરવાની છે. પાણી જો મિત્રો, એટલી વાયસીકી આપણે થઈ. કાંઈ ભરાઈ ગઈ છે મસ્ત મજાની. હવે આપણે સાફ કરવાનું છે. એટલો કચરો રાખ્યો જુઓ. આ વહેલા એ થાય એટલો કચરો કાઢ્યો. મસ્ત મજાની વાયસીકી છે. અને પાણીમાં નાખીને સાફ કરીને પછી આપણે બનાવવાની છે સબ્જી ભાજી. ગુજરાતીમાં કહીએ તો ભાજી. જો હવે વાયસીકી, આ વાયસીકી અને વાયસીકી કહેવાય. અમુક માણસ તો ખાધી નહીં હોય કોઈ દી.
વાચીકી કોને કહેવાય? આ વર્ષમાં એક જ વાર થાય. વર્ષની અંદર એક જ વાર થાય. કેવી સરસ છે જુઓ વાચીકી. ચાલો હવે સરસ મજાથી પાણીથી ધોઈને છીએ. સરસ પાણીથી પાણી નાખ્યું, પાણી નાખીને પછી ધોઈને છીએ. બધો કચરો હોય ઉયો જાય. સરસ સરસ પાણી ધોઈને છીએ આપણે મસ્ત પાણી. પાણી ધોઈ નાખીએ બે પાણી. બધો કચરો ઉયો જાય. આમાં પણ કચરો હોય જો છે કચરો. હવે કાઢી લઈએ. હવે એમાં નાખી દઈએ. સરસ થઈ ગઈ. હવે પાણી ધોઈ નાખ્યું. ધોઈ અને હવે ભાજી બનાવવાની છે આપણે. જો કેવી મસ્ત થઈ ગઈ. જો કેમ આ જો પાણી નાખી દી માંડીની અંદર. આપણે વાડીની શેઠ જ બેઠા આપણે વાડી, અમારી વાડી. આ તો અમારી વાડીની મોજ છે ભાઈ. વાહ મોજ વાહ. હવે મેકી આવી બધું. હવે તેલ મેક દી ગરમ. પહેલાં તેલ નાખવાનું છે, પછી હાલો આપણે ચૂલો જગાવીએ છીએ અત્યારે. હવે તેલ મેકવાનું છે ચૂલો જગવીને. ફૂક મારી. હાલો હવે તપેલું મેકી દીધું. તપેલું મેકી દી. હવે તેલ નાખી દઈએ. તેલ નાખી દઈએ છીએ જોતા પૂરતું તેલ નાખવાનું. આપણે 3 પાઉલ નાખ્યા. 3 નાખી દીધા. જોતા પૂરતું નાખવાનું, વધારે નહીં. જોતા પૂરતું તેલ નાખવાનું. હાલો આપણે જીરું નાખી દઈએ. જીરું આવી ગયું. તો જીરું મસ્તીનું આવી ગયું છે. જીરું સડી ગયું પરફેક્ટ. લસણ નાખી દઈએ. નાની કટકી કરીને લસણ નાખી દીધી. અને લસણને પાકવા દઈએ. લસણ પાકી જાય આવી રીતે લસણને પાકવા. ભૂરો આવેલો હવે નિશાળેથી. જો કેવો ભૂરો અમારે નિશાળેથી આવેલો આવે છે અત્યારે. આ ભૂરો છે. હવે નાખી દઉં. લાલ થઈ ગયું કળ્યું. હાલો ભાઈ હવે વાચીકી નાખી દઈ. વાચીકી ભાજી વાચીકી ભાજી નાખી દઈ. નાખી દીધી. હજી તો છે વાચીકી ભાજી. આમાં ઘણી બધી છે. આખું તપેલું ભરાઈ ગયું વાચીકીનું. આમ જોવો તો ખરા હલાવી નાખી એટલે એકદમ સડે વાચીકી ભાજી. વાચીકી હવે આને ઘડીક સડવા દઈએ. નમક નાખી દઈએ. આખું નમક છે જોતા પૂરતું. નમક નાખી દીધું. હવે પાછું એકવાર હલાવી નાખીએ. હાલો હવે હળદર નાખી દઈએ. થોડીક હળદર. હવે ધાણા જીરું નાખી દઈએ. હવે ક્લિક ચડવા દઈએ. હલાવી નાખીએ. ચડવા દઈએ. હવે નાખી દઈએ મરચું. ખાંડેલું મરચું છે. આ ખાંડેલું મરચું છે.
મરચું નાખી દઈએ, કાંડેલું મરચું નાખી દઈએ. હવે એને થોડી વાર ચડવા દઈએ, પહેલાં હલાવી નાખીએ એટલે એકદમ મરચું થઈ જાય. જોતા પૂરતું મરચું નાખવાનું. આમાં ઉતર 2 ટેપા લીંબુ નાખી દઈએ. લીંબુ નાખી દીધું, છે રેડી. હાલો મિત્રો, ભાજી સડી ગઈ છે વાચીકીની. હવે આને ઉતારી લઈએ ને પછી બે જઈ જમવા. ઉતારી લઈએ, હવે બે જઈ જમવા. ચાલો મિત્રો, હવે જમવાની આપણે કરી નાખી તૈયારી ફૂલ. જો ભાજી થઈ ગઈ છે, પડખે દહીં પીળું છે, 2 રોટલા છે. હવે શરૂઆત કરી દઈએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને ફોલો કરો અમારી ચેનલને, અમારી વાડી. બાપા સીતારામ બધાય મિત્રોને. બાપા સીતારામ. બાપા સીતારામ મિત્રો. હવે મળશું આવતા બ્લોકમાં. ત્યાં સુધી બધાને બાય બાય.